નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુક્રવારની સાંજ એટલે અંગ્રેજી ભણવાનો આપનો સમય આવી ગયો છું. હું ગયા મંગળવારે આપણે ચેપ્ટર નંબર 15 ની અડધી વાત કરી હતી. ચેપ્ટર નંબર 15 એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે ભૂતકાળમાં એક વખત બનેલી ઘટના અથવા ભૂતકાળમાં રિપીટેડલી બનતી હતી એવી ઘટના, રિપીટેડલી બનતી હતી, સમયાંતરે બનતી હતી, ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, અને એની આપણે ઘણી બધી વાતો એ દિવસે કરી હતી. આ બે પ્રકારની ક્રિયાઓ સાદા ભૂતકાળની ગણાય છે. સાદા ભૂતકાળની વાક્ય રચનાની વાત કરીએ તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે અને ભૂતકાળનું રૂપ ઈડી લગાડીને બને. ક્રિયાપદના મૂળ રૂપમાં ઈડી લગાડીએ એટલે ભૂતકાળનું રૂપ બને. ઈ આવતો હોય તો માત્ર ડી લગાડવાનો છે, અને ઈડી લગાડતી વખતે કેટલીક ખાસ કાળજી રાખવાની છે. કેટલીક બાબતો એની વાત આપણે તે દિવસે કરી હતી કે ઈ આવતો હોય તો ખાલી ડી લાગે, છેલ્લો એક વ્યંજન હોય ને એના પહેલા એક સ્વર હોય તો વ્યંજન ડબલ થઈ જાય, છેલ્લો વાય હોય ને પેલા વ્યંજન હોય તો વાય નો આઈ કરીને ઈડી લાગે. આ બધી બાબતો આપણે જોઈ હતી. બીજું એ જોયું હતું કે આ ઈડી લગાડીએ ત્યારે એનો ઉચ્ચાર ડ અને ટ ની વચ્ચેનો ક્યાંક થાય છે, એ પ્રકારનું. અને જ્યારે ઈડી અને ડીઈડી અને ટીઈડી છેલ્લે આવતા હોય અક્ષરો તો ટેડ અને ડેડ એવું ઉચ્ચાર, ડિસાઇડેડ, ડેકોરેટેડ, એ આપણે જોયું. પછીનો મુદ્દો આપણે એ જોયો હતો કે ક્રિયાપદ ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બનાવી શકાય, પણ વ્યવહારમાં ખૂબ જ વપરાતા એવા 100-125 ક્રિયાપદો છે જેના ભૂતકાળના રૂપો અનિયમિત છે. નિયમ તો ઈડી લગાડવાનો છે પણ એ નિયમ પાળતા નથી, એટલે એ અનિયમિત છે. એટલે કે એના ભૂતકાળના રૂપો સાવ અલગ રીતે બને છે, જે આપણે યાદ રાખ્યા વિના બીજો કોઈ રસ્તો હોતો નથી. એનો કોઈ નિયમ નથી. અનિયમિત નો મતલબ જ એ કે નિયમ પાળતા નથી, અને નિયમ નથી પાળતા એટલે ધ્યાનમાં લેવાના છે, ધ્યાનમાં રાખવાના છે, યાદ રાખવાના છે, મેમોરાઇઝ કરી નાખવાના છે, ગોખી નાખવાના છે. કેમ કે એ સિવાય એ તમે કોઈ નિયમસર યાદ રાખી શકો નહીં. નિષેધ વાક્યની આપણે વાત કરી હતી, તો નિષેધ વાક્યમાં આપણે ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું એમ વાત કરી હતી. આપણે હંમેશા એ મુદ્દો જોયો છે કે કોઈ પણ કાળ હોય એમાં એક સહાયક ક્રિયાપદ હોય ને હોય. તો સાદા ભૂતકાળનું સહાયક ક્રિયાપદ ડીડ છે. બીજું આપણે ડીડ મૂળ એવું એક મેં સૂત્ર ગઈ વખતે તમને આપ્યું હતું. એનો મતલબ એ કે જ્યાં જ્યાં ડીડનો ઉપયોગ થશે ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડીડ જ્યાં જ્યાં વપરાશે, નિષેધ વાક્યમાં અને પ્રશ્ન વાક્યમાં, ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું રહેશે. આપણે એ ભૂતકાળનું રૂપ વપરાશે નહીં, કારણ કે ડુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ ડીડ થાય છે. તો એક વખત આપણે ડુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પણ વાપરીએ અને મુખ્ય ક્રિયાપદ હોય એનું પણ ભૂતકાળનું રૂપ વાપરીએ, એમ બે વસ્તુ તો એક સાથે બને નહીં. આપણી ગુજરાતીની કહેવત છે, યાદ રાખો, કે એક મ્યાનમાં બે તલવાર ન રહે. તો એક જ વાક્યમાં ક્રિયાપદના બે ભૂતકાળના રૂપો તો આવી ન શકે. ડુનું ડીડ એ પ્રશ્ન કે નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વાપરીએ, અને વત્તા મુખ્ય ક્રિયાપદ તો વાપરવાનો હોય, પણ એ મૂળ રૂપમાં જ વાપરવું પડશે, કેમ કે ભૂતકાળનું રૂપ તો એક જ વાપરી શકીએ. આટલી વાત યાદ રાખ્યા પછી આજે આપણે આગળનો મુદ્દો લેવાનો છે ને, એ છે પ્રશ્ન વાક્ય. પણ એ પહેલા હાજરીને મહેફિલ જેટલા હાજર છે એને બે અગત્યના મુદ્દા મારે ખાસ ભાર દઈને કહેવા છે. પહેલી વાત તો એ કે આ 15મું ચેપ્ટર છે ને અગાઉ મેં 14 ચેપ્ટર સોલ્વ કર્યા તમારી સાથે. ગણિત અને આ પારકી ભાષા શીખવા બેસીએ ત્યારે એક સમાનતા બંનેમાં છે કે જો અગાઉ શીખેલું તમને યાદ ના હોય, આવડ્યું ના હોય, તો પછીનો ભાગ આવડવાની શક્યતા નથી. એટલે 1 થી 14 ચેપ્ટર જે મેં શીખવાડ્યા છે એ જો બરાબર તમે ન કરો તો 15મા ચેપ્ટરમાં તમને તકલીફ પડે, ને 15 ચેપ્ટર નહીં કરો તો 16માં પડશે. આ ગણિત જેવું છે, 1 થી 100 ના આવડે તો આગળનું કશું ના આવડે. એટલે આ બધી પાયાની બાબતો છે.
એટલે ખાસ મારે તમને ભારપૂર્વક એ કહેવાનું છે કે આપણે જે કંઈ ચાલે છે એને વારંવાર રિપીટ કરીએ અને તમે એને આત્મસાત કરી લો. કેમ કે નહીતર આગળ જે કંઈ હું ભણાવીશ એ તમને સમજાવવાનું નથી, આવડવાનું નથી. સમજાવશે તો એ આવડશે નહીં. કેમ કે આગળના ચેપ્ટરની વાત તમે યાદ કરશો પણ પાછળના ચેપ્ટરોની બાબતમાં ભૂલો જ કરતા રહેશો. કેમ કે આ બધું વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ તો નથી કે 16મું ચેપ્ટર હોય તો 15 ચેપ્ટર સુધીનું જે વ્યાકરણ ભણ્યા એનો ઉપયોગ નથી કરવાનો. વ્યાકરણ તો બધું જ અંદર આવવાનું છે. એટલે તમે એવું કરશો કે 16મા ચેપ્ટરમાં ભણેલું બરાબર આવડે ને પછી 15મા ચેપ્ટર સુધી જે ભણ્યા એ બાબતમાં તમે ભૂલો કરો તો વાક્ય તો અંતે તો ખોટું જ બનવાનું છે. એટલે અગાઉનું ખૂબ યાદ કરવું, ભણી લેવું, મહેનત કરીને ભણી લેવું બહુ જરૂરી છે. બીજો એક ભારપૂર્વક મુદ્દો મારે તમને બધાને એમ કહેવાનો છે, કોઈને એમ હોય કે હું મંગળ અને શુક્રવારે 9 થી 10 ક્લાસ અટેન્ડ કરી લઉં ને મને અંગ્રેજી આવડે, તો એ વાતમાં માલ નથી. અંગ્રેજી શિક્ષણ એ એક સતત ચાલતી લાંબી પ્રક્રિયા છે જે બિટ્સમાં ટુકડાઓમાં નહીં થાય. તમારે સતત એમાં મહેનત કરતા રહેવું પડશે ને 1 કલાક તો ખાલી તમને ગાઈડ કરવા પૂરતો જ છે. બાકી તો પ્રેક્ટિસ તમારે કરવાની છે અને બાકીના સમયમાં ખૂબ મહેનત કરવાની છે. એમ ન કરો તો અંગ્રેજી ન આવડે એની મારી ગેરંટી. શિક્ષક તરીકે આવડવાની ગેરંટી નથી આપતો, પણ ન આવડવાની ગેરંટી ચોક્કસ આપું છું. કેમ કે જો આટલું તમે ન કરો તો અંગ્રેજી નહીં આવડે ને નહીં આવડે. હું ગમે એટલો પરિશ્રમ કરીશ પણ જ્યાં સુધી શીખનાર પરિશ્રમ નહીં કરે ત્યાં સુધી એ વસ્તુ નથી આવડવાની. આ બે અગત્યના મુદ્દા હવે મારે કેમ કહેવા પડ્યા હશે એની વાત તો હું તમને શું કરું, પણ સમજનારા સમજી જાય છે. આજે આપણે આગળના મુદ્દાની હવે વાત કરીએ તો વિધેય વાક્ય અને નિષેધ વાક્ય એટલે કે હકાર અને નકારની આપણે સાદા ભૂતકાળના વાક્યોની વાત પૂરી કર્યા પછી આજે આપણે પ્રશ્ન વાક્યની શરૂઆત કરવાની છે. તમે જાણો છો પ્રશ્ન 2 પ્રકારના છે. એક એવો પ્રશ્ન કે જેનો જવાબ હા કે નામાં દઈ શકાય અને બીજો એવો પ્રશ્ન કે જેનો હા કે નામાં જવાબ ના આપી શકાય. વિગતવાર જવાબ આપવો પડે, કશું વિગત ઉમેરીને તમારે જવાબ આપવો પડે. આ બધું અગાઉ શીખ્યા છીએ આપણે. આટલા બધા ચેપ્ટર્સ લઈ લીધા અને એમાં બધે પ્રશ્નાર્થ વાક્ય એ હેવની વાત હોય, એ ટુ બી ક્રિયાપદના વર્તમાન કે ભૂતકાળના રૂપો હોય, એ સાદો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, બધે આ મુદ્દો તો આવ્યો જ હતો. આ બધી કોમન વાતો છે જે દરેક ચેપ્ટરની અંદર મતલબ દરેક કાળની અંદર હું તમને કહેતો રહું પણ એ ઉપર છલ્લી કહી દઉં ને જો આવડી જાય તો વધારે સારું થાય. પણ એવું ત્યારે જ થાય કે જો અગાઉનું તમારું સોલિડ શિક્ષણ થયેલું હોય. અગાઉનું નબળું હશે તો એ વસ્તુ નહીં બને. તો પ્રશ્ન વાક્ય પહેલા આપણે વાત કરીએ ઇન્વર્ઝન ક્વેશ્ચન કે યસ નો વાળા પ્રશ્નો, જેનો જવાબ હા કે ના માં આપી શકાય એવા પ્રશ્નો. તો એવા પ્રશ્નમાં આપણે ડીડ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવાના છીએ. નકારમાં જેવી રીતે આપણે ડીડનો ઉપયોગ કર્યો સહાયક ક્રિયાપદ તરીકે, એવી જ રીતે પ્રશ્ન વાક્યમાં પણ આપણે ડીડનો સહાયક ક્રિયાપદ તરીકે ઉપયોગ કરવાના છીએ. અને તમને ખ્યાલ છે ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં આપણે સહાયક ક્રિયાપદ પહેલું મૂકીએ છીએ. તો સહાયક ક્રિયાપદ છે ડીડ એટલે એનાથી વાક્યની શરૂઆત થાય. એમ હોય કે અનિલ વેન્ટ ટુ સ્કૂલ, વેન્ટ કરતા આપણે રેગ્યુલર ક્રિયાપદ લઈએ. ચાલો કે અનિલ પ્લેડ ક્રિકેટ, બરાબર છે. અને પ્રશ્ન પૂછવો છે કે અનિલ ક્રિકેટ રમ્યો તો આપણે ડીડ થી વાક્યની શરૂઆત કરીએ કે ડીડ પછી કરતા લઈએ અનિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આપણે પેલું સૂત્ર યાદ કરો, ડીડ મૂળ. જ્યાં આપણે ડીડનો ઉપયોગ કરીશું ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું થશે. તો ડીડ મૂળ અહીંયા પણ લાગુ પડશે. ડીડ અનિલ પ્લે, પ્લેડ નહીં થાય. વિધાન વાક્યમાં અનિલ પ્લેડ ક્રિકેટ એ બરાબર છે, અનિલ ક્રિકેટ રમ્યો. પણ પ્રશ્ન હોય કે અનિલ ક્રિકેટ રમ્યો તો ડીડ અનિલ પ્લે ક્રિકેટ, એમાં પ્લે મૂળ રૂપ મૂકવું પડે. ઓકે, તો યસનો વાળા આવા સવાલ આ રીતે બને એ તો બરાબર, પણ એના ટૂંકા જવાબ પણ આવે ને, જેવી રીતે અગાઉના કાળમાં આપણે બધાને આપ્યા હતા.
કાળમાં પણ આપ્યા હતા, ટુ બી ના સાદા રૂપથી વાક્ય બન્યા ત્યારે પણ આપ્યા હતા, હેવ હેઝ થી બનાવ્યા ત્યારે પણ આપ્યા. તો અહીંયા આપણે એમ પૂછ્યું કે ડીડ અનિલ પ્લે ક્રિકેટ, અને ખરેખર રમ્યો હોય ને આપણે કેવું છે કે યસ, તો જવાબમાં ટૂંકો જવાબ આ થશે, યસ હી ડીડ. ટૂંકો જવાબ આપતી વખતે પણ હકારનો હોય કે નકારનો હોય, ડીડ નો ઉપયોગ કરીશું. હકાર હોય તો યસ હી ડીડ, યસ આઈ ડીડ, યસ વી ડીડ, યસ યુ ડીડ, યસ ધે ડીડ. અને નકાર હોય તો નો આઈ ડોન્ટ, સોરી આઈ ડિડન્ટ. ડીડ નોટ નું ટૂંકું રૂપ ડિડન્ટ થશે. ડીઆઈડી અને સ્પેસ આપીને આપણે એનઓટી લખીએ, પણ એને બદલે ડીઆઈડી એન એપોસ્ટ્રોફી ટી કરીએ એટલે એનું ટૂંકું રૂપ થઈ જાય. મેં અગાઉના ટૂંકા રૂપ વખતે તમને વાત કરી હતી કે વચ્ચેની સ્પેસ કાઢી નાખીએ અને એનઓટી માં ઓ ને બદલે એપોસ્ટ્રોફી નું ચિહ્ન કરી નાખીએ એટલે આપણું ટૂંકું રૂપ બની જાય. તો ડીડ નોટ નું ડિડન્ટ, યસ આઈ ડિડન્ટ, નો આઈ ડિડન્ટ, નો વી ડિડન્ટ, યસ વી ડીડ, યસ યુ ડીડ, નો યુ ડિડન્ટ, યસ હી ડીડ, નો હી ડિડન્ટ, યસ ધે ડીડ, નો ધે ડિડન્ટ. આવી રીતે એના ટૂંકા જવાબો આપણે આપીશું. બરાબર છે? ઉદાહરણ લઈએ ચાલો હવે. તો મેં ઉદાહરણ આપણે જોતા જઈએ. મેં જે આપ્યા છે ચેપ્ટરમાં એની વાત કરું. ડીડ કૃષ્ણ પ્લે ધ ફ્લ્યુટ? કૃષ્ણ ભગવાનની વાત આપણે ધારી લઈએ. કૃષ્ણ તો કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા. ડીડ કૃષ્ણ પ્લે? મેં તમને અગાઉ પણ કહ્યું છે કે પ્લે એટલે રમવું થાય, પ્લે એટલે વગાડવું પણ થાય છે, પ્લે એટલે ભજવવું પણ થાય. નાટકની, ફિલ્મોની, અભિનયની વાત આવે ત્યારે પ્લે એટલે ભજવવું, પ્લે એટલે રમવું તો ખરું જ, એ તો જાણીતો અર્થ છે જ. અને પ્લે એટલે સંગીતના વાજિંત્રોને વગાડવા, એ અર્થમાં પણ પ્લે. તો ડીડ કૃષ્ણ પ્લે ધ ફ્લ્યુટ? એવું પહેલું વાક્ય છે. જો કોઈ મારી સાથે આ ચેપ્ટર ફોલો કરતા હોય તો ચેપ્ટર પેજ નંબર કયો હશે મને ધ્યાન નથી, કેમ કે ઉપરનું બધું મેં મારા લેપટોપમાં એ ચેપ્ટરમાં ડિલીટ કરી અને પેજ 1 થી મેં શરૂઆત કરી છે. એટલે 7મું 8મું પેજ હશે આઈ સપોઝ. તો ડીડ કૃષ્ણ પ્લે ધ ફ્લ્યુટ? કૃષ્ણ વાંસળી વગાડતા હતા, અને વાંસળી વગાડતા હતા એટલે આપણે જવાબ દઈએ યસ હી ડીડ. હા, એ વગાડતા હતા. અને જો ના પાડવી હોય તો નો હી ડિડન્ટ કહી શકાત. પણ કૃષ્ણ તો વાંસળી વગાડતા હતા. એ શંખ વગાડતા ને વાંસળી વગાડતા. કયો શંખ? કૃષ્ણ ભગવાનના શંખનું નામ શું? પાંચજન્ય. 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 બીજું લઈએ. ડીડ હી પ્લે ધ ગિટાર? ડીડ હી, કૃષ્ણની જ વાત આપણે ચલાવીએ આગળ. ડીડ હી પ્લે ધ ગિટાર? અને આપણે જોયું હતું ધ વાળા ચેપ્ટરમાં કે સંગીતના વાજિંત્રો સાથે આપણે ધ લગાડીએ છીએ. તો ધ ફ્લ્યુટ, ધ ગિટાર એમ આવ્યું છે. જો ઉપરના વાક્યમાં છે ને ધ ફ્લ્યુટ છે, એમ અહીંયા ધ ગિટાર છે. જુઓ, ડીડ હી પ્લે ધ ગિટાર? એ ગિટાર વગાડતા હતા? તો ના પાડીએ કે નો હી ડિડન્ટ, ગિટાર નહોતા વગાડતા. ડીડ યોર ટીચર્સ? ત્રીજું વાક્ય છે જો, ડીડ યોર ટીચર્સ teach you online during the lockdown period? ડ્યુરિંગ એટલે દરમિયાન. તમને ખબર છે આપણે પ્રેપોઝિશન્સ ખૂબ બધા જોયા ચેપ્ટર નંબર 12માં, તમને યાદ હોય તો. મેં 50 કે 51 એવા પ્રેપોઝિશન્સ નું આખું લિસ્ટ આપ્યું હતું, અને દરેક પ્રેપોઝિશનના 2-2, 3-3 વાક્યો ઉદાહરણના આપ્યા હતા. અલબત્ત એનું ગુજરાતી નહોતું આપ્યું, સ્વાભાવિક કારણ છે. સ્વાભાવિક કારણ એ કે આટલા બધા પ્રેપોઝિશન્સ, 51 જેવા પ્રેપોઝિશન્સ ને દરેકના 2-2, 3-3 ને અમુકના તો 4-4 ઉદાહરણના વાક્યો હોય ને બધાનું હું ગુજરાતી આપું તો હું તો આપી દઉં કદાચ, કેમ કે આ તો માણસ મહેનત કરવા જ તે જન્મ્યો છે, એટલે એ તો બિચારો આપી પણ દે. પણ ચેપ્ટર એનાથી બહુ મોટું થઈ જાય, એટલા માટે મેં એ ઉદાહરણો ગુજરાતીમાં ટ્રાન્સલેટ નથી કર્યા. ટ્રાન્સલેશન એનું આપ્યું નથી એ ચેપ્ટરની અંદર, કેમ કે
એ ટ્રાન્સલેશન વગર પણ ચેપ્ટર ઘણું બધું મોટું 24 પાનાનું કે એવું કંઈ થઈ ગયું હતું, મને યાદ છે ત્યાં સુધી. 12મું ચેપ્ટર ઘણું મોટું હતું એ રીતે. તો ડ્યુરિંગ એટલે દરમિયાન, બરાબર છે. Did your teachers teach you online during the lockdown period? તો તમારા શિક્ષકોએ તમને લોકડાઉન પીરિયડ દરમિયાન ઓનલાઈન ભણાવ્યા હતા? તો હા પાડવી છે તો યસ. Yes, They we did. did. એ નહીં, ટીચર સબહુવચન છે અને એટલે બહુવચનમાં થયેલું. તો યસ they did. બરાબર છે. અને પછી બીજો પ્રશ્ન છે, did they come to your house? એ લોકો તમારા ઘરે આવ્યા હતા કે? બિચારાને ક્યાં ક્યાં બહાર નીકળવાની છૂટ હતી એવી, તો કોઈના ત્યાં જવાની. એટલે ના ના, પણ પાડી દઈએ કે નો they didn't. નો they didn't. અમુક પછીના તબક્કે શિક્ષકોએ જવાનું, અમુક દિવસના સંખ્યા આપી હતી સરકારે કે આટલા વિદ્યાર્થીઓના ઘરની મુલાકાત લેવી, એવું બધું 14 હતું ખરું. એપ્રિલ પછી એવું જવાનું હતું. અને શિક્ષકોના જીવ જોખમમાં મૂકવા જેવો એ નિર્ણય હતો. હવે આ સરકારના નિર્ણય સામેનો મારું વિધાન કહેવાય. આપણે કોઈ ટીકાનો આવશે નહીં, પણ વાસ્તવિકતા એ હતી કે જીવ જોખમમાં મૂકવું. પણ યસ, તો ના પાડ્યું છે આમાં કે નો તે ડિડન્ટ, ના નહોતા આવ્યા. તો આ રીતે આપણે પ્રશ્નો બનાવ્યા. બાકીને હું ઉદાહરણો બીજા એક બે છે એ સ્કીપ કરી દઉં છું સમય બચાવવાના હેતુથી. આગળની વાત કરું તો WH ક્વેશ્ચન કેવી રીતે થાય સાદા ભૂતકાળના? બહુ અગાઉ શીખેલા શિક્ષણને આધારે જ તમે અનુમાન કરી શકો કે WH વર્ડને પહેલો મૂકી દેવાનો, એ પછી ડીડ, એ પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એ બધી વાતો એમની એમ. ફરક ખાલી એટલો જ કે પ્રશ્નસૂચક શબ્દ વોટ, વેર, વેન, વાય જેવા વાક્યની શરૂઆતમાં મૂકવાના. કેમ કે તમને યાદ હશે મેં હંમેશા કહ્યું છે કે આ પ્રશ્નસૂચક શબ્દો એ નેતા છે વાક્યના, ને નેતા હંમેશા આગળ આવે, આગળ જ હોય. તો એ વોટ, વેર, વેન, વાય જેવા પ્રશ્નસૂચક શબ્દોને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી અને વાક્ય બનાવીશું. જો બાકી તો તમને ખ્યાલ આવી ગયો કે ડીડ આવે, ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ તો મૂકવાના જ છીએ. કેમ કે ડીડ મૂળ વિધાન વાક્યમાં ડીડ નહોતા રહેતા એટલે ભૂતકાળનું રૂપ હતું. નકાર વાક્યમાં ડીડ લીધું એટલે મૂળ રૂપ મૂકવાનું. પ્રશ્નમાં પણ ડીડ લઈએ છીએ તો મૂળ રૂપ મૂકવાનું. ચાલો આપણે ઉદાહરણો જોઈએ. What did Sudhakar buy from the market? સુધાકરની વાત છે. માર્કેટમાં શું લેવા ગયા? What did Sudhakar buy? સુધાકરે શું ખરીદ્યું? માર્કેટમાં શું લેવા ખરીદ્યું ગયા? From the market. બાય બાય, હા બાય બાય. Buy ખરીદ્યું. ખરીદ્યું. સુધાકરે બજારમાંથી શું ખરીદ્યું? ખરીદ્યું. તો આમાં તો હાનો જવાબ નહીં આવે ને. સુધાકરે જે વસ્તુ ખરીદી I don't know. એનું નામ પાડી, એનું નામ પાડી, એ વાત સાચી છે કે તો સુધાકરને જ ખબર હોય ને. એ વાત બરાબર છે. પણ હવે તો પણ આપણે એમ ધારી લઈએ કે બ્રેડ ને બટર લઈ આવ્યા, બરાબર ને. આપણે તો સાવ પાયાની વસ્તુની વાત કરવાની. એમને આપણે કેવું એ તો સુધાકર ને ખબર. એ વાત સાચી છે. સર આના આન્સરમાં વાત સાચી છે. ભૂતકાળનું બીજું રૂપ આવે ને? આન્સરમાં બિલકુલ, કેમ કે વિધાન વાક્ય થઈ જાય એટલે આપણે એમાં ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. યસ. તો કેવી રીતે મૂકીશું? ચાલો આપણે બ્રેડ ને બટર લાવ્યો છે સુધાકર, હું તમને કહી દઉં તમતાર, મને ખબર છે સુધાકરની બધી. કેમ એવું છે? પડોશી. એ પડોશી. એ મારા મગજની પેદાશ છે એટલે. તો what did Sudhakar buy from the market? સુધાકર. આપણે બ્રેડ બટર થી એને જવાબ દેવો છે, કેમ આપશો? વિચાર કરો ચાલો. સુધાકર ડીડ Sudhakar bought. બોટ. બોટ. યસ Bought. યસ. બ્રેડ એન્ડ બાય બટર. ક્રિયાપદનું અનિયમિત રૂપ થાય છે બોટ. બોટ. એટલે સુધાકર બોટ બ્રેડ એન્ડ બટર ફ્રોમ ધ માર્કેટ. બરાબર છે. સુધાકર બોટ બ્રેડ એન્ડ બટર બટર ફ્રોમ ફ્રોમ ધ માર્કેટ. ધ માર્કેટ. ઓકે, ચાલો આગલું વાક્ય લઈએ.
Where did Palash work in Ahmedabad? આ પલાશ Right. એટલે આજે જ મને ખબર પડી. 61મું વર્ષ પૂરું થવાનું છે ને, એની તૈયારી છે, 2-1 મહિનાની વાર છે. ત્યારે મને આજે ખબર પડી કે પલાશ એટલે ખાખરો. હો ભાઈ, હે મને પણ આજે ખાખરો. ખબર પડી. ના પલાશ ના એટલે મને ખાખરો. ખબર હતી હા પલાશ કાંઈ એટલે વાંધો નહીં. ખાખરા એમને એટલે સાહેબને 61 વર્ષે ખબર પડી, આપણને તમને 35 વહેલી તો પડી ને આજે. હા પલાશ પણ એ એક પણ તમારા દ્વીપનું દ્વારા પણ નામ ખબર છે. પડી. પલાશ આમાં આવે છે. મૂળ બન્યું કે આજે હમણાં એકચ્યુઅલી મારી વાત કરું, જાજી નહીં કરું, પણ પેલા હું હંમેશા અંગ્રેજીમાં રચ્યો પચ્યો રહેતો હતો. અંગ્રેજીનું મટીરિયલ બનાવીએ ને એનું બધી ફાઇલો સારી સારી વિદ્યાર્થીઓ માટે ક્રિએટ કરીએ ને શીખવાડીએ નવું ને આખો દિવસ ને બસ હંમેશા મગજમાં એક જ ધૂન સવાર રહેતી હતી. પણ પછી વિદ્યાર્થીઓએ મોં ફેરવી લીધું, પછી મેં ઇંગ્લિશ થી મોં ફેરવી લીધું. આજકાલ મારું ધ્યાન એન્જોયમેન્ટ તરફ વધારે ગયું છે. એટલે સંગીતમાં એટલું બધું હમણાં હું ખેડાણ કરું છું. ગાવાનું નહીં, હો, વગાડવાનું નહીં. ગાવાનું ને વગાડવાનું નહીં, સાંભળવાનું. કાનસેન બનવામાં ધ્યાન કેન્દ્રિત થયું છે. કાનસેન તો બની શકું નથી ભાઈ. સાહિત્ય પ્રેમી તો છો, સંગીત પ્રેમી બનવા માટે. હવે સંગીત મારો મૂળ શોખ હતો, પણ હું ડાયવર્ટ થઈ ગયો હતો. તો આજકાલ ખૂબ ધ્યાન આપું છું. તો એમાં એક રમેશ પારેખની કવિતામાં પલાશની વાત આવી ત્યારે નૈનેશ જાનીએ એ ચોખવટ કરી કે પલાશ એટલે આ ખાખરાનું ઝાડ ને એ સુકાઈ જાય, એ આપણે ખાખરાના પાન પેલા કહીએ છીએ ને, એ પલાશના ઝાડના પાંદડા સુકાય એને આપણે ખાખરું કહીએ છીએ. ના પણ ના, આપણે પલાશ સાંભળેલું છે નવલકથા આવું. પલાશ વાંચી છે. એટલે ખાખરો થાય એ ખબર નહોતી, પણ પલાશનું વૃક્ષ છે કે એ તો ખબર છે. યા તમને કહું? યા એ તો પલાશ પલાશ પણ આપણે પણ નવલકથા હતું વાંચેલી પહેલા. છે એટલે એમાં નવલકથા આવેલું. પલાશ વન એ વિનેશ અંતાણીની બહુ સારી નોવેલ છે. મેં તો એટલે વાંચી એ છે. આપણે વાંચેલી છે પણ એ મેં વાંચી છે. હા, વાંચી છે. આપણે વાંચી છે એટલે એમાં એનો ઉલ્લેખ આવતો હતો. પલાશ વન એટલે ખાખરાનું જંગલ. જંગલ, હા, એટલે એમાં એનો ઉલ્લેખ આવતો હતો. ખાખરાનું જંગલ એટલે એવું સાંભળ્યું તો છે જ એમ. ખબર એમ Yeah. પલાશ એટલે પ્રોપર ખાખરો જ થાય એ નહોતી ખબર. હા, એ મને આજે જ બપોરે ખબર પડી છે. મને હા. ખબર હતી. તો હિન્દીમાં આપણે પણ મૂળ વાત પલાશ એક જ જ કહેવાય. આ વાક્યમાં પલાશ આવ્યું એટલે હું જાતે લખું છું અને જાતે જ ગાઉં છું અને જાતે વગાડું છું. જાતે લખું છું, ગીતો ઓકે. ગીત લખું છું. અરે તો હું જરૂર સાંભળીશ. હું પ્રભુદાસ આલોસ ગઢવી છું. વાહ, મોકલજો. મોકલજો તો અમે સાંભળશું. જરૂર એ તો જાતે રચના મારો જાતે નંબર છે ને, રચના મને પર્સનલ ચેટ પર જરૂર મોકલજો, હું પણ સાંભળીશ. અને ગઢવીને તો સાંભળવા જ વરે- પડે. એ દેવી લોહીમાં સંગીત અને સાહિત્ય લોહીમાં હોય. વરેલું અને એમ કહું કે સરસ્વતીના 1000 હાથ એના માથે હોય. એટલે એને તો હા, વરેલું છે. હા સર, જાતે સાચી આમ નાનપણથી મારા મતલબ પપ્પા પણ ટીચર છે. વાતાવરણ હોય ને, વાતાવરણ હોય. યા હું સમજુ છું. વાતાવરણ હોય ને એ પ્રકારનું, એટલે એ આપણા ખરેખર બહુ શું આમ કહેવાય, આપણા સંસ્કારમાં ભળી જાય. આપણે જેને લોહીમાં ભળી જવું કહીએ છીએ, લોહીમાં હોય. એટલે એકચ્યુઅલી એ સંસ્કારમાં આવે એમ. સંસ્કારમાં અર્થ અને એ. સર જાતે આમ બેઠા હોય ને તે કંઈક ને કંઈક તો અંદર વિચાર એવા આવે ને તેનું વર્ણન કરવાની ઈચ્છા થઈ જ જાય. ડેફિનેટલી થાય. વાત સાચી છે. ના, આનંદ થયો મને. ઘણી બધી કોઈ રચના મેં માતાજીની લખી છે. સર્જનાત્મકતા કોઈનામાં હોય તો એ બહુ આવકાર્ય છે ને અમે જરૂર એને માણીશું. અમને અમારા પર્સનલ ચેટ પર મારો તો નંબર હોય ડેફિનેટલી, કેમ કે હા હા સર. ગ્રુપમાં ભણાવું છું એટલે મને જરૂર મોકલજો તો તારે. અત્યારે આપણે પલાશની વાત કરીએ. વેર ડીડ પલાશ વર્ક ઇન અહેમદાબાદ? અમદાવાદમાં પલાશે ક્યાં કામ કર્યું હતું? ક્યાં કામ કરતો હતો? કેમ કે એની રોજની ક્રિયા હતી. એક વખતની વાત હોય તો ક્યાં કામ કર્યું એવું પણ ગુજરાતી થઈ શકે, અને ક્યાં કામ કરતો હતો એમ પણ થઈ શકે. તો એ ક્યાં કામ કરતો હતો પલાશની મને ઓછી ખબર છે, એટલે નહીં જવાબ દઈએ આપણે. ચલો આ મને કહી દો કે હાઉ મેની સેન્ચુરીઝ ડીડ સચિન મેક ઇન હિઝ કરિયર?
જો આ એક શબ્દ યાદ રાખજો, આપણે કારકિર્દી માટે કેરિયર શબ્દ વાપરતા હોઈએ છીએ. કરિયર. CAREER એનો સાચો ઉચ્ચાર કરિયર છે, કેરિયર નહીં. કરિયર. કરિયર. કેરિયર એટલે પેલું પેલું સાયકલ ની વજન પાછળ આવે છે. ઉચકવાની વસ્તુ હા થાય. કે હા, વજન. હા કેરી એને તો એટલે ઘણા ઉચકીને લઈ જવું, એનું કેરિયર. બરાબર છે, એમ જ. વિજેશભાઈ એને તો બધા ગામડામાં તો કેરિયલ કે હો. હા, હા, કેરિયર કે એમ. મને ખ્યાલ છે ને. એમ અમુક કેરિયર કે સંસ્કૃતિમાં ગામડામાં કેરિયર કે પાછા. હું એ મોડે હું ભણ્યો બધું બહાર, પણ જીવ તો કાઠિયાવાડ નો ને, એટલે મને ખ્યાલ છે. એટલે આપણે કેરિયર કે કેરિયલ કેરિયર મેં સાંભળ્યું. હવે તો આવે જ કેરિયર. નહીં કાઠિયાવાડ એમાં, હા. બાજુના જ છીએ. એટલે હું કહેતો હતો એમ. હા, એ તો આપણે એ તો ભણ્યા સર ન હોય ત્યાં સુધી પ્રાદેશિક આપણે પણ ઉચ્ચારણ બોલતા કહેવાય હોય. એટલે ના ના પણ ખબર હા, પડી જાય કે એ આ કેરિયર એટલે મારે બેહવાનું હોય. શબ્દને શું કહેવાય એને, અપભ્રંશ કરી નાખ્યો ઘણી આપણે એમ અપભ્રંશ, કહીએ. હા, અને બહુ હલકી ભાષામાં કહીએ તો શબ્દોનું નિકંદન કાઢી નાખ્યું. નિકંદન હા કાઢી સર રાઈટ. નાખ્યું. પોસ્ટ એમાં જ મજા મોટો કરી નાખે. તો how many centuries did Sachin make in his career? સચિને એની કરિયરમાં કેટલી સેન્ચુરીઝ કરી હતી? આપણે સદી કરી કહીએ, અને અંગ્રેજીમાં મેક બનાવવું એ ક્રિયાપદ વપરાય છે. મેં તમને આ અગાઉ વાત કરેલી છે. ચાલે. તો આપણે જવાબ મેડ આપીએ. આને તો સચિન ક્રિકેટ પ્રેમીઓને Sachin ખબર જ made હશે કેટલી 100 સદી કરી. centuries. મેડ 100 centuries in his career. અરે career Yes, career. Sachin made Made 100 centuries in his in his career. career. બિલકુલ બરાબર છે. તો મેક નું અહીંયા ભૂતકાળનું મેડ લઈને આપણે વાક્ય બનાવ્યું છે. હલો મેક નું અનિયમિત સર રૂપ સર થાય છે ભૂતકાળનું મેડ. સર હલો યસ. સર હલો હા સર જી બોલો. જેને બી બોલે સર જેને બી બોલે છે એમને પણ થોડું માઇક બંધ કરી દે, કેમ કે હવા ને એવું બધું આવે છે ને તો બરાબર સંભળાતું નથી. કોના મારામાં? નહીં ના, તમારા મને મને ડિસ્ટર્બન્સ તો છે, હવાનો ડિસ્ટર્બન્સ આવે છે. એટલે એટલે જેના જેને બી માઇક વાત ચાલુ કરવી છે એ જોઈ લો ખાલી. હા હા, જો જો કે જેને બોલવું વધારે હોય એ માઇક ખોલીને બોલીને હવે પાછું બંધ બંધ થઈ ગયું. કરી દે સર. હા એટલે જેને ઓકે, બોલવું હોય એ માઇક ખોલી દે ને પાછું બંધ કરી દે. રાઈટ રાઈટ. ચાલો, સારું થયું. ઓકે, ચાલો આગળ લઈએ આપણે. યસ સર. Okay. Which book did you study during the vacation? Which book did you study during the vacation? Which book? I કયું પુસ્તક? study. હવે જો આ એક બીજો મુદ્દો કે which, whose, how much, how many આ ચાર શબ્દો પછી એક કર્મવાચક નાઉન આવી જાય છે. આપણે વાત કરી હતી. અને એ બીજા વોટ અને વેરમાં આપણે આવું નહોતું કર્યું ને. વોટ ડીડ સીધું આવી ગયું હતું. ત્યારે અહીંયા જો તમે હાઉ મેની સેન્ચુરીઝ પર આપણે સચિનની વાત કરી તો એમ લીધું હે ને. સેન્ચુરી. હાઉ મેની પછી સીધું ડીડ નથી આવ્યું. પ્રશ્નસૂચક શબ્દ હાઉ મેની, એના પછી સીધું ડીડ નહીં. કેમ કે હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ આ ચાર પછી એનો જે કર્મ આવે છે એ આપણે બાજુમાં મૂકીએ છીએ. આપણે ચેપ્ટર નંબર 4 થી આ વાત જોતા આવ્યા છે કે 4 કે 5 થી બંધાય. અને શરૂઆતથી આ બધું હું તમને સમજાવતો આવ્યો છું. તો એ રીતે અહીંયા વિચ નું પણ એવું જ છે. તમે જુઓ, વિચ બુક, વિચ પછી બુક, વિચ પછી સીધું ડીડ નહીં. કેમ કે હુઝ, વિચ, હાઉ મચ અને હાઉ મેની આ ચાર મેં ખાસ કહે છે. તો વિચ બુક ડીડ યુ સ્ટડી ડ્યુરિંગ ધ વેકેશન? વેકેશન દરમિયાન તમે કયું પુસ્તક અથવા વિચ બુક્સ છે જોઉં છું હું જોઈ લઉં. હા, બુક છે. Which? બરાબર, બુક્સ છે. કયા પુસ્તકો તમે વાંચ્યા વેકેશન દરમિયાન? એમ I તો studied I thriller books. I I studied. studied સ્ટડીડ. thriller novels. સ્ટડીને સ્ટડીડ કરી નાખશું. STUDIED. વાય નો આઈ કરીને ઈડી થશે. I studied some novels. I studied some grammar books. I studied some history books during the vacation. તમારે જે મૂકવું હોય તો તમારે મૂકો, Sir, કોઈ ચિંતા નહીં. સર એક ક્વેશ્ચન છે, હિસ્ટ્રી નું હિસ્ટોરિકલ પણ થઈ શકે કે હિસ્ટ્રી કેવું પડે? ઐતિહાસિક એ તો હિસ્ટોરિકલ ને. ના, બુક્સની બાબતમાં આપણે હિસ્ટ્રી બુક્સ એવું જ કહીએ છીએ. હિસ્ટોરિકલ બુક્સ ઓછું કહીએ છીએ. અને બાકી કહીએ તો મેની કઈ પણ બહુ મૂકી દેવાય જાજો ડાયરેક્ટ. એમાં કઈ જાજો ભેદ નથી. હા મેની હિસ્ટોરિકલ પણ મૂવી મૂકી દેવાય એવું કહી ડાયરેક્ટ. શકાય. ઘણી બધી વાંચી હોય તો. હા, મેની બુક્સ કહી શકાય ને. આઈ સ્ટડીડ મેની બુક્સ ડ્યુરિંગ ધ Many books. વેકેશન.
during the ચોક્કસ vacation. કરી શકીએ. તો હિસ્ટોરિકલ હિસ્ટોરિકલ કે હિસ્ટોરિક મૂકીએ અહીંયાથી બહુ બુકના વિશેષણ તરીકે બહુ ચિંતા નહીં તમતા હિસ્ટ્રી બુક્સ પણ કહેવાય છે, જ્યોગ્રાફી બુક્સ. જ્યોગ્રાફી બુક્સ આ બુક્સની બાબતમાં તો આવું જ વધારે ચાલે છે, બરાબર ને. હિસ્ટોરિકલ બુક્સ અને હિસ્ટ્રી બુક્સ અહીંયા મને સ્ટ્રાઇક થાય છે, અત્યારે મનમાં ફ્લેટ થાય છે. હિસ્ટ્રી બુક્સ એટલે શું કે જેમાં હિસ્ટ્રીનું વિવરણ હોય, અને હિસ્ટોરિકલ બુક્સ એટલે એવા જોરદાર પુસ્તક જેને ઇતિહાસ બનાવ્યો હોય. ઓકે આ ડિફરન્સ છે બંનેમાં. જુઓ, ઐતિહાસિક જયારે આપણે હિસ્ટોરિકલ બુક્સ કહીએ તો એવા જોરદાર આમ ટાઈમ ટેસ્ટેડ કહીએ ને, સમયે પારખેલા હોય અને સદીઓથી કે વર્ષોથી જે વંચાતા આવ્યા હોય, એમ કે હા. સરસ્વતી ચંદ્ર છે. ક્લાસિક, જેને ક્લાસિક કહીએ ને, ક્લાસિક. ક્લાસિક યસ તો એ હિસ્ટોરિકલ બુક્સ એને આપણે કહીશું. હિસ્ટ્રી બુક્સ એટલે જે બુક્સની અંદર હિસ્ટ્રીની માહિતી આપે છે, ઇતિહાસને લગતી માહિતી. ઉદાહરણ તો રૂપે આપણે સરસ્વતી ચંદ્ર હિસ્ટોરિકલ બુક્સ કહી શકાય. હા, ચોક્કસ કહી શકાય, કેમ કે આપણા ગુજરાતીની પહેલી નોવેલ છે. ભદ્રમ ભદ્ર પછી સરસ્વતી ચંદ્ર એવી યા, કહી શકાય. હા, ચોક્કસ એ લેન્ડમાર્ક છે, બધા લેન્ડમાર્ક બુક્સ. ચાલો આગળ લઈએ. હાઉ લોંગ ડીડ ધ સ્પીકર સ્પીક? હાઉ લોંગ એટલે શું થાય? ઘણા કેટલું દૂરથી કેટલા સમય કેટલું સુધી? દૂર? સમય સુધી. કેટલા સમય સુધી? યાદ આવ્યું? હાઉ લોંગ એટલે કેટલા સમય સુધી. હાઉ લોંગ ડીડ ધ સ્પીકર સ્પીક? કેટલા ટાઈમ સુધી બોલ્યા? કેટલા સમય સુધી બોલ્યા? વક્તા કેટલો સમય બોલ્યા? બરાબર છે ને? One and a half hour. કેટલા દયાળુ છે એના ઉપર છે ભાઈ. હવે તો 1.5 hour. અમારા કૃષ્ણ દવે કે જમીને બેઠા હોઈએ અને પ્રવચન સાંભળવાનું હોય અને લાંબુ લાંબુ પ્રવચન કરે તો કેમ સહન થાય? એટલે એને એક કવિતા લખી છે કે વક્તાજી જીવ દયા રાખજો. અમારા વક્તાજી જીવ દયા રાખજો. જીવ દયા રાખજો. અમારા બિહારથી એવા છે, એને માઇક મળે એટલે પોણો કલાક સુધી છોડે જ નહીં એવા. તો અહીંયા હાઉ લોંગ કેટલો સમય સુધી, બરાબર, કેટલો સમય વક્તાએ પ્રવચન કર્યું. તો આ રીતે આપણે પ્રશ્નસૂચક શબ્દોથી બનતા વાક્યો જોયા, પણ હવે ટ્વિસ્ટ આવે છે. આપણે તમે જો ઉપરના એકેય વાક્યમાં હુંથી વાક્ય નથી બનાવ્યું, કેમ કે એમાં ટ્વિસ્ટ છે. હું વાળા વાક્યમાં કરતા હોતો નથી, કરતા તો આપણે પૂછીએ છીએ. એટલે એવા વાક્ય જ્યારે હકારમાં હોય તો એમાં ડીડ નો ઉપયોગ થતો નથી. હુંથી પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય તો એમાં હકાર હોય તો ડીડ નો ઉપયોગ નહીં થાય. સીધું જ હું પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. દાખલા તરીકે, બરાબર છે ને, બીજા બધા આપણે ડીડ અને મૂળરૂપ મૂક્યું, પણ આમાં ડીડ આવશે જ નહીં. અને ડીડ નહીં આવે એટલે મૂળરૂપ નહીં, પણ કયું રૂપ આવશે? ભૂતકાળનું રૂપ આવશે. ડીડ મૂળ, બરાબર ને, એ હવે ગળે ઉતરે છે ને. જો અહીંયા ડીડ નથી તો કેવું રૂપ છે? ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનો ડી અને એડી જોડવાનો. બરાબર છે. આગળ લઈએ તો ઉદાહરણો ચાલુ જોઈએ. Who broke the window pane? વિન્ડો પેન એટલે બારીનો કાચ. બ્રોક એટલે તોડી નાખ્યો. બ્રેક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અનિયમિત ક્રિયાપદ છે. Who broke the window pane? કોણે બારીનો કાચ તોડી નાખ્યો? બરાબર. તો હું પછી સીધું ક્રિયાપદનું કાળનું રૂપ મૂક્યું, ડીડ અને મૂળ રૂપ નહીં. બીજું વાક્ય જો, Who took Sonia to the doctor? Who took, take એટલે લઈ જવું. ટેક ના બે અર્થ મેં કીધેલા છે અગાઉ પણ. ટેક એટલે લેવું પણ થાય અને ટેક એટલે લઈ જવું પણ થાય. તો અહીંયા લઈ જવાના અર્થમાં છે કે who took Sonia? સોનિયાને કોણ લઈ ગયું? To the doctor. આપણે નવમા ધોરણના પેલા પાઠની વાત છે, ડેન્ટલ ક્લિનિક પર દાંત દુખતો હતો લઈ ગયા હતા અશોકભાઈ, એના કાકા. એના કાકાનું નામ અશોકભાઈ. તો હજી નહીં તો પછી રાજુભાઈ.
Who took Sonia to the dental clinic? To the doctor. ડોક્ટર પાસે સોનિયાને કોણ લઈ ગયું? ટેકનો ભૂતકાળનો રૂપ છે, બરાબર છે. તો હું હવે તમે જુઓ કે હું થી જયારે નકાર વાક્ય હોય, પ્રશ્ન નકારમાં હોય, તો ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું પાછું. હકારમાં પ્રશ્ન હતો હું થી, ત્યારે આપણે સીધું ભૂતકાળનું રૂપ લીધું. પણ નકાર આવશે તો ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ડીડ નોટ લઈએ, ડીડ આવ્યું એટલે શું? મૂળ. ડીડ મૂળ, બરાબર છે. તો એ જ રીતે જો ઉદાહરણ છે ત્રીજું, who did not participate in the competition? Who did not participate? કોણે નથી ભાગ લીધો? કોણે ભાગ ના લીધો કોમ્પિટિશનમાં? કોણે સ્પર્ધામાં ભાગ લીધો નહીં? લીધો તો નહોતો. હું પછી ડીડ નોટ અને પછી પાર્ટિસિપેટ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે. એને ડી લગાડીને પાર્ટિસિપેટેડ કરાય નહીં, કારણ કે ડીડ નોટમાં ડીડ લીધું આપણે. ડીડ આવે ત્યાં મૂળ રૂપ. આ વાત ભારપૂર્વક હું વારંવાર તમને કહેતો આવ્યો છું, ખાસ ધ્યાન રાખજો. એક જ વખત આગળ છે લેવાનું. આગળનું વાક્ય છે, who did not support you in your decision? તમારા નિર્ણયમાં કોણે તમને સપોર્ટ નહોતો કર્યો? કોણે તમને ટેકો નહોતો આપ્યો? Who did not support you in your decision? Did not અને પછી સપોર્ટ મૂળ ક્રિયાપદ આવ્યું, સપોર્ટેડ ના લીધું આપણે. Who presented the union budget in the Lok Sabha, in the parliament? Who presented the union budget in the parliament? Who કોણે presented રજૂ કર્યું? યુનિયન બજેટ એટલે કેન્દ્રીય અંદાજપત્ર ગુજરાતીમાં બોલાય છે આવું, બરાબર છે. કોણે? ભદ્રમ ભદ્રનો શબ્દ છે ને. વાત આવી હતી ખબર છે કે પેલા સાંજે જ કેમ પસાર થતું હતું ને પછી બપોરે કેમ પસાર થવા લાગ્યું? હા, એ ઇંગ્લેન્ડના સમય મુજબ થતું. હા, એ આખી ઇંગ્લેન્ડ આપણા કરતા 5.5 કલાક પાછળ છે, એટલે આપણી સાંજને એમની એ લગભગ 11 વાગ્યાનો ટાઈમ થાય, એ ગણતરી 11-12 નો ટાઈમ થાય, એ ગણતરી થતું હતું. એ આપણે પેલી વિદેશી શાસનની પરંપરા હતી ભાઈ, એ એવું હતું મૂળ. તો પછી આપણે બદલી સારું કર્યું, એમાં કઈ ખોટું નથી. ચાલો, તો who presented the union budget in the parliament? પાર્લામેન્ટમાં કોણે યુનિયન બજેટ રજૂ કર્યું? તો બરાબર ને, આપણે તમે તો જાણો છો, નિર્મળાબેન ને ઓળખો છો. નિર્મળાબેન, નિર્મળાબેન છે ને આપણે ત્યાં. નિર્મળાબેન આગળ લઈએ. તો આ રીતે હુંથી આપણે પ્રશ્ન બનાવીએ. હુંથી હકાર હોય તો ભૂતકાળનું રૂપ લઈએ, અને નકાર હોય તો ડીડ નોટ વત્તા મૂળ રૂપ. પણ બીજી એક વાત નીચે જો મેં ફકરામાં કહ્યું છે કે which, whose, how much, how many પછી જે શબ્દ મૂકીએ એ કર્મને બદલે ક્યારેક કરતા હોય છે. આ વાત અગાઉના બાળ વખતે આપણે કરી હતી. એટલે તો હું કહું છું કે અગાઉનું પાકું હોય તો જ આપણે ઝડપી પણ ભણી શકીએ ને સારું પણ ભણી શકીએ. અગાઉ આપણે કાળ લીધું ત્યારે સાદા વર્તમાન કાળમાં આ વાત કરી હતી કે which, whose, how much, how many પછી આવતો શબ્દ એ ક્યારેક કરતા હોય છે. અને જો કરતા હોય તો પવનવાળા did વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. આ ભાઈ પવનવાળા. માઇક બંધ કરજો, માઇક બંધ કરજો સૌની સહુલિયત માટે. લોકોને ભણવામાં વધારે મજા આવે, સ્પષ્ટ અવાજ આવતો હોય તો. સ્વાભાવિક છે. ઓકે, હા, કોઈને કઈ કેવું હોય એ પવનવાળા કહેવા માટે માઇક ચાલુ કરે તો મોસ્ટ વેલકમ હો. પાછો એવું કોઈ એમાં ચિંતા નહીં કરતા. ના કરવાનું. ક્યારેક પવન નું વંટોળિયો ભલે આવતો, ક્યારેક આવવા દેવાનું. દિલ્હીમાં ચાલુ જ છે. તો આપણે વાત કરીએ કે whose, which, how much, how many પછી જે આવે એ શબ્દ જો કરતા હોય તો આપણે did વત્તા ક્રિયાપદના મૂળ રૂપનું
ઉપયોગ કરવો પડશે એવા સંજોગોમાં. અરે સોરી, એવા સંજોગોમાં આપણે સીધું ભૂતકાળનું રૂપ વાપરવું પડશે જે કરતા હોય તો. કરતા હોય તો જેવી રીતે ભૂતકાળનું. હુમાં પણ આપણે કર્યું ને એવું જ. વિચ, હુઝ, હાઉ મચ, હાઉ મેની પછી આવતો શબ્દ જો કરતા હોય તો સીધું ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું. કેવી રીતે આપણે ઉદાહરણો લઈએ એટલે તમને વધારે સમજાશે. વિચ બોય, જો હમણાં આપણે એમ લીધું હતું કે હુ બ્રોક ધ ગ્લાસ, કોણે કાચ તોડ્યો. પણ અહીંયા લીધું છે કે વિચ બોય બ્રોક ધ ગ્લાસ, પેલા છોકરાએ તોડ્યું. તો કયા વિચ છોકરાએ? બોય, કયા છોકરાએ. તો વિચમાં આપણે આમ નહોતા કરતા ને, ડીડ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ લેતા હતા. પણ અહીંયા એમ નહીં થાય, કારણ કે વિચ બોય, એમાં બોય પોતે બ્રેક, કાચને બ્રેક કરનારો કર્તા છે. ઓકે. અને એ કરતા હોય ત્યારે ક્રિયાપદનું સીધું જ આપણે ભૂતકાળનું રૂપ મૂકી દઈશું. તમે મૂક્યું જો બ્રોક, વિચ બોય બ્રોક કયા ધ ગ્લાસ, છોકરાએ? કયા છોકરાએ કાચ તોડ્યો. પેલું હું વાળું તે કોણે ખાલી તો એ ખબર નહોતી કરતા આપણને. હા, પેલામાં આપણે કોણે કીધું, આમાં ખબર છે કે આપણને એટલી છોકરાએ ખબર જ છે કે તોડ્યું છે, ખબર છોકરો છે. છે. હા એમ, Yes. છોકરો છે તો નક્કી બોય સ્કૂલ હોય તો હા, આપણને એટલી તો ખબર જ હોય કે આ છોકરો છે એટલે છોકરા વિચ સિવાય બોય બીજું કોઈનું કામ લીધું. નથી. હા તો એ ક્રિયા કરતા તરીકે ત્યાં. બરાબર છે. Yes. આગળ બીજું વાક્ય જુઓ, વિચ ડોગ બીટ યુ. કોઈ કે ને આ તો મને કયા કૂતરું કૂતરાએ કરડ્યું. બટકું ભર્યું? તો વિચ ડોગ, કયું કૂતરું, બીટ યુ, તમને કરડ્યું, કરડી. Yes, બચકું બેનું કર્યું. બાઇટ ક્રિયા પછી BITE, એનું ભૂતકાળનું રૂપ BIT બીટ થાય છે અને ભૂતકૃદંત BITTEN બીટન થાય છે. બાઇટ બીટ બીટન. બાઇટ બીટ બીટન. યસ, Direct બીટન બે પકડવાનું. છે. પાછું ઇંગ્લિશમાં તકલીફ એવી છે, બીટ એટલે મારવું પણ થાય, પણ એ બીટ હા, મારું BEAT પણ. છે. એનું ભૂતકાળનું રૂપ પણ બીટ થાય છે, BET, અને ભૂતકૃદંતનું રૂપ બીટન થાય છે, BEATEN. એ પણ બીટન છે, પણ આ બીટન ને એ બીટનમાં સ્પેલિંગનો ફેર છે. બીટ મારવું એનું ભૂતકૃદંત છે BEATEN, અને બાઇટ ક્રિયાપદ છે, કરડવું, બચકું ભરવું, BITE. એનું ભૂતકૃદંતનું રૂપ છે બીટન, પણ BITTEN. આ ખાસ અચ્છા, ધ્યાન એ રાખજો. double. ઓકે, તો વિચ ડોગ બીટ યુ, કયા કૂતરાએ તમને બચકું ભર્યું, કરડ્યું. આગળ જુઓ, હુઝ થી પણ એવું બને કે હુઝ એક્ટિંગ ઇમ્પ્રેસ્ડ યુ ઇન ધ મૂવી. હુઝ એક્ટિંગ, કોના અભિનયે ઇમ્પ્રેસ્ડ, પ્રભાવ પાડ્યો, ઇમ્પ્રેસ્ડ યુ, તમારા ઉપર પ્રભાવ પાડ્યો મૂવીમાં. કોના અભિનયે તમારા ઉપર કોના પ્રભાવ પાડ્યો. અથવા બીજી રીતે કહે તો કોના અભિનયે તમને પ્રભાવિત કર્યા. કર્યા. બરાબર છે ને, તમારા ઉપર ઇંગ્લિશમાં છાપ પડી એવું મેં ગુજરાતી લખ્યું છે, તો ગુજરાતી જાત જાતનો થાય ને, ઉપર હું જે બોલ્યો એ જે કેવું ગુજરાતી વાંચ્યા વિના બોલ્યો હતો. બરાબર, અહીંયા છાપ પડી એવું મેં ગ્રામર બુકમાં છાપ પડી એવું લખ્યું છે, પણ બધી વાત તો અંતે તો એકની એક જ છે. છે. અચ્છા, હુઝ થી જો બીજું એક વાક્ય એવું છે, હુઝ બિહેવિયર શોક્ડ યુ, કોના વર્તને તમને ધક્કો પહોંચાડ્યો, આંચકો આપ્યો. ને આઘાત લાગ્યો. હુઝ બિહેવિયર, અહીંયા બિહેવિયર એ આંચકો આપનાર કરતા છે ને, એટલે એના પછી ભૂતકાળનું રૂપ શોક્ડ, SHOCKED, શોક, આંચકો આપવો એનું. હુઝ બિહેવિયર શોક્ડ યુ, કોના વર્તને તમને આંચકો આપ્યો, ધક્કો પહોંચાડ્યો. કોના વર્તનથી તમને ધક્કો પહોંચ્યો, આઘાત લાગ્યો, આવું બધું થાય. મેં અહીંયા કોના વર્તનથી તમને આઘાત લાગ્યો એવું ગુજરાતી આપ્યું છે, બરાબર છે સાહેબ, એ પણ બરાબર જ આપ્યું છે, બરાબર છે ને. Whose bitter words hurt you, કોના કડવા શબ્દોએ તમને ઠેસ પહોંચાડી. તો whose bitter words એ કડવા શબ્દો, એ પોતે કરતા, ઠેસ પહોંચાડનારા છે, કરતા છે. એટલે whose bitter words હર્ટ ના ત્રણેય રૂપ સરખા છે, HURT. હર્ટ એટલે ધક્કો પહોંચાડવો, આઘાત આપવો, શું કહેવાય એને, ઠેસ પહોંચાડવી, આમ દુઃખી કરવું.
દુઃખી કરવું, લાગણી દુભાવવી, એ અર્થમાં બધામાં આવે છે ને, એ હર્ટ. તો whose behavior નહીં, whose bitter words hurt you? કોના કડવા શબ્દોએ તમને દુઃખ પહોંચાડ્યું? કોના શબ્દોથી દુઃખ લાગ્યું, એવું મેં ગુજરાતી લખ્યું છે. બધી વાત તો એ જ છે. ચાલે પણ બરાબર. તમને કોના કડવા શબ્દોએ દુઃખ લગાડ્યું, દુઃખ પહોંચાડ્યું? છઠ્ઠું પણ જુઓ, આ જરાક અઘરો મુદ્દો છે એટલે હું ઉદાહરણો વધારે લઉં છું. છઠ્ઠું વાક્ય છે કે હાઉ મેની બોયઝ પાર્ટિસિપેટેડ ઇન ધ કોમ્પિટિશન? હાઉ મેની બોયઝ, કેટલા છોકરાઓએ પાર્ટિસિપેટેડ, ભાગ લીધો. ભાગ લેનારા એ બોયઝ એ પોતે કરતા છે એટલે સીધું ભૂતકાળનું રૂપ મૂક્યું. હાઉ મેની બોયઝ પાર્ટિસિપેટેડ ઇન ધ કોમ્પિટિશન? સ્પર્ધામાં કેટલા છોકરાઓએ ભાગ લીધો? બાકી સાતમું વાક્ય પણ છે પણ એ મેં સ્કીપ કર્યું, તમે જોજો. હવે આવા વાક્યો પણ પાછા નકારમાં હોય તો પાછું ડીડ અને મૂળ રૂપ આવશે. આ વિચ અને હુઝ પછી આવતો શબ્દ ભલે કરતા હોય પણ વાક્ય જો નકારમાં હોય તો ડીડ અને મૂળ રૂપ. નકારમાં હોય તો ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એના પણ ઉદાહરણો આપ્યા છે. પહેલું છે which boy did not participate in the કોમ્પિટિશન. which boys છે, બહુવચન છે. which boys did not participate in the seminar? સેમિનારમાં કયા છોકરાઓએ ભાગ લીધો? કયા સેમિનારને ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? મેળા સેમિનાર શું કહેવાય? હા ભાઈ, પેલા પ્રાથમિક શિક્ષકોના બધા સેમિનાર ને થતા હોય જરા કે યોજે ને પૂછજો કે એનું ગુજરાતી કહો તો ભાગ લઈએ, નહીતર નહીં, એમ કહી દીધું. ભલે એ સમજાતા અંગ્રેજી શબ્દો નહીં એના વાપરતા. આદિ થઈ ગયા હોય ને એટલે ગુજરાતી ધ્યાનમાં જલ્દી ના આવે. હું ને મારો એક મિત્ર છે દીપક પીઠવા, રાજકોટમાં છે. એ અમે સાથે ભણતા કોલેજમાં કે સ્કૂલમાં કે એ વખતે અમે એક દિવસ આમ એવી શરત રાખી હતી કે અંગ્રેજીનો શબ્દ વપરાવું જ ના જોઈએ. પણ માંડ કલાક વીત્યો હતો અને એ ભૂલો સાથે કલાક વીત્યો ને પછી અમારે પડતું મૂકવું પડ્યું તો ભાઈ આ ધંધો રહેવા દો. એટલે આવું છે બધું. which boys did not participate in the seminar? કયા છોકરાઓએ સેમિનારમાં ભાગ લીધો ન હતો? તો અહીંયા did not વત્તા મૂળ રૂપ છે, ધ્યાન રાખજો. how many students did not give the examination? how many students, કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા ના આપી? બરાબર છે. આગળ જોઈએ. how many political leaders, રાજકીય નેતાઓ. how many political leaders visited the fire accident site in Rajkot? कौन सा राजनेताओं फायर ની જગ્યાના એક્સિડન્ટની જગ્યાના ઉપર કેટલા how many મુલાકાત લીધી. હા, કેટલા રાજકીય નેતાઓએ રાજકોટના અગ્નિકાંડના સ્થળની મુલાકાત લીધી નહોતી? ને લીધી નહોતી નહોતી લીધી. ના, how many માં છે આ હકાર. કેટલાય લીધી? ના, કોણે આમાં હકાર છે એટલે visited કોણે લીધી એમ. हेलो सर, હકારનું visited વાળું વાક્ય છે, બરાબર છે. નથી ને. हेलो सर, કેટલાય ભાગ લે. અરે ઘણા કે આ કયો सर हेलो હા બોલો सर, मैं राइट बोल्યો કે રોંગ બોલ્યો છું? અરે ભગવાન. હેજી હવે બધા ભેગા બોલે છે. તમે હું શું સાચું બોલ્યા? બોલ્યો ખોટું એમ કે છે. ના, તમે કોનસા કીધું હતું એટલે તમે ખોટા જ હતો. એટલે તમે ખોટા હતા, હિન્દી હતું. હા, તમે
સાચી વાત છે, સાચી વાત છે. મેં નહીં સર, એકદમ વાક્ય જલ્દી બરાબર વ્યવસ્થિત વાંચ્યા નીકળ્યું જ નહીં વિના વસ્તુ. પેલું હું ભૂલી ગયો ને, એ ખોટું હતું, સાચી છે. ચાલ્યા કરે. તો ના તમે આટલી નહીં, વાત એ તો પેલા ભાઈની વાત ચાલે. આગળ તમે તમારી વાત નહીં થઈ. ઓકે. આગળનો મુદ્દો છે આપણો કે દરેક કાળમાં સમય દર્શાવતા કેટલાક શબ્દો જરૂર હોય. આપણે અગાઉના 2 કાળ લીધા ત્યારે તમને વાત કરી હતી. હા એ ચાલો વર્તમાન કાળ હોય તો રાઈટ નાવ એટ પ્રેઝન્ટ એવા બધા લઈએ. સાદો વર્તમાન કાળ હોય તો ઓલવેઝ, ઓપન, નેવર, સમટાઈમ્સ આ પ્રકારના શબ્દો હતા. ભૂતકાળ વખતે આપણે લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, ધીસ મંથ, ધીસ વીક આવું બધું લીધું હતું. તમને યાદ હોય તો. ના, નથી લીધું. હજી તો આપણે સાદો ભૂતકાળ તો આજે લઈએ નથી આવ્યું. સાદો ભૂતકાળ તો આજે લઈએ છીએ. તો એમાં મૂળ વાત મારી એ કહેવાની છે કે દરેક કાળના કેટલાક સમય બતાવતા ખાસ શબ્દો હોય છે. તો અહીંયા પણ મેં આખું રીતે યાદી આપી છે. દાખલા તરીકે યસ્ટરડે એ ગઈકાલની જ વાત હોય. ઇન 1947, આજે હું 2025 વાત કરતો હોય, હું એમ કહું કે ઇન 2024 તે ભૂતકાળ જ થઈ ગયો. આ રીતે સમય બતાવી શકું. એ રીતે તમે સમય બતાવો at 7 o'clock. અત્યારે 9 વાગ્યા છે, 10 વાગવા આવ્યા છે, તો આપણે 7 વાગ્યાની વાત કરીએ તો at 7 o'clock એમ કરીને ભૂતકાળનો સમય એ રીતે સંકેત કરીએ. એવી રીતે યસ્ટરડે એટલે ગઈકાલે, ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસે. આજે શુક્રવાર છે તો ગઈકાલે ગુરુવાર એને યસ્ટરડે કહીએ. પણ બુધવારને આપણે પરમ દિવસ, ગયો પરમ દિવસ. પાછું ગુજરાતીમાં પરમ દિવસ આવતા અને ગયા એ બંને માટે વાપરીએ છીએ. આ ગયો પરમ દિવસ એમ. પ્રીવિયસ ડે ના કહેવાય જે પ્રીવિયસ ડે, નેક્સ્ટ ડે એ તો એક જ દિવસની વાત છે ને. હા, પરમ દિવસ એટલે બુધવાર ગણાય આપણા માટે. આજે શુક્રવાર છે તો ગઈકાલે એટલે ગુરુવાર અને પરમ દિવસ એટલે બુધવાર. તો પરમ દિવસ માટે ધ ડે બિફોર યસ્ટરડે. ધ ડે દિવસ બિફોર યસ્ટરડે, ગઈકાલ પહેલાનો દિવસ. ગુજરાતી કરવું હોય તો એવું થાય. ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે. પણ પરમ દિવસ માટે અંગ્રેજીમાં આમ જ વપરાય છે ભાઈ, શું કરીએ? પ્રીવિયસ પ્રીવિયસ આફ્ટર ટુમોરો પણ આવે ને. ના, પ્રીવિયસ ડે એટલે ગયો દિવસ એમ થાય છે. પરમ દિવસ માટે પ્રીવિયસ ડે નથી વપરાતો. ગયા દિવસે એમ. ડે આફ્ટર ગયા ટુમોરો. દિવસે. અચ્છા, બીજું છે લાસ્ટ થી શરૂ થઈ શકે. હા. ના, ટુમોરો એ આવતીકાલ માટે છે. એ ભવિષ્યકાળની વાત કરીશું ને ત્યારે આપણે એ કાળ વખતે લઈશું. ટુમોરોની વાત આપણે કરીશું પણ એ સાદા ભવિષ્યકાળની વાત લઈશું ને ત્યારે કરીશું. પરમ દિવસ, આવતો પરમ દિવસ છે એના માટેનું શું છે એની વાત આપણે કરીશું. તો અહીંયા ધ ડે બિફોર યસ્ટરડે છે, બરાબર છે. જો લાસ્ટ થી શરૂ થઈને કંઈ પણ આવી શકે. ગઈકાલે સાંજે એમ કેવું હોય તો ઇન ધ ઇવનિંગ યસ્ટરડે એવું લાંબુ બોલવાની જરૂર નથી. લાસ્ટ નાઈટ. લાસ્ટ ઇવનિંગ, આજે evening. સવારે. અચ્છા, લાસ્ટ ઇવનિંગ બરાબર છે. ગયા રવિવારે તો લાસ્ટ સન્ડે. સન્ડે. લાસ્ટ સન્ડે ઇવનિંગ એમ પણ ચાલે. હા, ડેફિનેટલી ચાલે. લાસ્ટ Last સન્ડે ઇવનિંગ, ગયા રવિવારે સાંજે, એના માટે લાસ્ટ સન્ડે ઇવનિંગ, લાસ્ટ મંડે ઇવનિંગ, બરાબર છે. સન્ડે નાઈટ. હા, લાસ્ટ સન્ડે નાઈટ કહેવાય ને. હા, રવિવારની ચોક્કસ રાત્રે. થાય છે. એવી રીતે થાય છે. એમ પણ થાય છે. પછી ધીસ થી કેટલાક ફ્રેઝીસ આવે. ધીસ મોર્નિંગ, This morning. આજે સવારે. તો ઇન ધ મોર્નિંગ, ટુડે ઇન ધ મોર્નિંગ એવું નહીં કહેવાય. મેં આ વાત અગાઉ કરેલી છે, તમને યાદ થઈ હોય. છે, થઈ છે, હા થઈ છે. હા થઈ છે. જ્યારે આપણે મુખ્ય ક્રિયાપદની હજી વાત શરૂ નહોતી કરી ત્યારે આ પ્રકારનો પ્રયોગ આપણે કર્યો હતો અને એ વખતે વાત થઈ હતી. તો ધીસ મોર્નિંગ એટલે આજે સવારે. ટુડે ઇન ધ મોર્નિંગ એવું આખું લાંબુ બોલવાની જરૂર રહેતી નથી. આમ અઠવાડિયે એમ કેવું હોય, દાખલા તરીકે શુક્રવાર છે, હવે અઠવાડિયાના છેલ્લા દિવસો છે, તો આ અઠવાડિયે મેં તમને સાદો ભૂતકાળ ભણાવ્યો એમ મારે કેવું હોય તો આ અઠવાડિયે ધીસ વીક તો એવું આવી શકે. આ મહિને હું 15 દિવસ તમને ભણાવી ન શક્યો એમ કેવું હોય તો ધીસ મંથ, આ મહિને. આ વર્ષે ધીસ યર. This year. પણ બહુ ખાસ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો એ છે કે આ ધીસ થી શરૂ થતી વાતો છે ને એ વર્તમાન કાળમાં આવે ને ભવિષ્ય કાળમાં આવે. અને ભૂતકાળમાં તો અત્યારે મેં કીધું એમ
આવે. દાખલા તરીકે આ અઠવાડિયાનો મધ્ય ભાગ હોય, માનો કે બુધવારે હોય, તો હું એમ કહું કે આ અઠવાડિયે હું તમને વ્યાકરણ ભણાવું છું, તો એમાં ધીસ વીક એ વર્તમાન કાળ છે. હું એમ કહું કે આ મહિને હું 5 કાળ પૂરા કરી નાખીશ, તો આપણે મહિનાના હજી તો આજે 11મી તારીખ થઈ, આજે 11મી તારીખ હતી, હજી તો ખાસો મહિનાનો હજી 2/3 મહિનો બાકી છે એમ ગણો, હા 2/3 બાકી છે. તો પણ ધીસ મંથ જ કહેવાય. તો આપણે એમ કહીએ તો ધીસ મંથ એટલે આ મહિને, પણ એ આપણે ભવિષ્યના સંદર્ભમાં વાત કરીએ કે આ મહિને હું તમને 5 કાળ ભણાવી દઈશ એમ કેવું હોય છે. તો એ આ ધીસ મંથ, ધીસ વીક, આ જે ધીસ યર, ધીસ મંથ, ધીસ વીક, આ બધા જે શબ્દો છે ને, એ ત્રણેય કાળમાં આવે એ ધ્યાન રાખજો. એટલે કે એ કેવી રીતે વપરાયું છે એના ઉપર બધો આધાર. આગળના રૂપો જોવા પડે ને, આખું વાક્યનો રેફરન્સ જોવો, રેફરન્સ સંદર્ભ. આખા વાક્યનો સંદર્ભ જોવો પડે. અને ખાસ તો આપણે કઈ વાત કરીએ છીએ એના ઉપરથી તો ખ્યાલ આવી જ છે, બરાબર છે. બાકી વાક્યમાં બીજા ક્રિયાપદ કેવી રીતે વપરાયું છે એના ઉપરથી પણ ખ્યાલ આવી જવાનો છે. ઓકે, તો આ બધા સમયદર્શક શબ્દો છે જેનો મેં યાદી આપી છે કોઠા સ્વરૂપે, એ તમે પાકા કરી નાખજો. બરાબર છે. 10 વાગી ગયા છે આપણા. મંગળવારે અમે થોડી એક્સરસાઇઝ કરી હતી, તો તમારો ક્લાસ પૂરો આપણે થયો ને? એક્સરસાઇઝ કરી ના શક્યા. હવે એ છેલ્લો મુદ્દો 2 મિનિટ ખાલી આપણે લઈ લઈએ. ઓકે ઓકે ડન સર. છેલ્લો આજે આપણે આ કાળ પૂરો કરવો છે, એટલે આપણે એમ કરીએ કે એક મુદ્દો નીચે છે કે મેં કહ્યું હતું કે ભૂતકાળમાં એકવાર બનેલી ઘટના અને વારંવાર રિપીટેડલી બનતી હતી, એવી બંને પ્રકારની ઘટના આપણે સાદા ભૂતકાળમાં લઈએ છીએ. પણ રિપીટેડલી જે બનતી હતી, વારંવાર બનતી હતી, એવી ઘટના એક્સપ્રેસ કરવા માટે, વ્યક્ત કરવા માટે આપણી પાસે બીજી 2 રીતો છે. એક છે યુઝડ ટુ નો ઉપયોગ, નીચે મેં આપી જ છે બંને રીતો. અને બીજું છે વુડ નો ઉપયોગ. ભૂતકાળમાં જે ક્રિયા ટેવરૂપ હતી, સમયાંતરે બન્યા કરતી હતી, એના માટે તમે યુઝડ ટુ, ખાસ કરીને ટેવરૂપ ક્રિયા માટે. અને બીજું છે વુડ, WOULD. આ બંનેનો ઉપયોગ કરી શકો છો ને એના પછી ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો છે ભાઈ. તો કેવી રીતે? આપણે ઉદાહરણ લઈએ. ચાલો ભાઈ, પહેલું વાક્ય છે જુઓ. I used to play tennis in my childhood. તમે એમ પણ કહી શકો કે I played tennis in my childhood. હું મારા બાળપણમાં ટેનિસ રમતો હતો. એકવાર રમવાની વાત નથી, પણ હું અવારનવાર રમતો હતો એની વાત છે. તો એ વાત I played tennis કહું, પણ વધારે હવે અંગ્રેજો જે બોલે છે used to નો ઉપયોગ કરે છે, USED, used, અને TO2. તો એમ કે I used to play tennis in my childhood. જો વાક્ય અંદર આપેલું છે, I used to play tennis. હું ટેનિસ રમતો હતો in my childhood. મારા બાળપણમાં હું ટેનિસ રમતો હતો. તો used to નો આ રીતે ઉપયોગ થાય. used to પછી મૂળ રૂપ આવે. બીજું વાક્ય જુઓ કે સચિન used to bat right-handed. સચિન જમણા હાથે બેટિંગ કરતો હતો. કેમ કે હવે તો એ રિટાયર થઈ ગયા ને, સચિન તેંડુલકર, તો એટલે ભૂતકાળ બની ગયો, એટલે વર્તમાન કાળમાં નહીં, ભૂતકાળમાં. તો સચિન used to bat right-handed. સચિન જમણા હાથે બેટિંગ કરતા, ખરું ને? તો એને પહેલેથી ટેવ હતી ને, ડાબા હાથે બેટિંગ નહોતા કરતા, જમણા હાથે કરતા હતા. પછી વિશ્વમોહન ભટ્ટનું વાક્ય લઈને એમાં વુડ નો ઉપયોગ કરે છે કે વિશ્વમોહન ભટ્ટ would do riyaz for long hours. વિશ્વમોહન ભટ્ટ ખબર છે ને, મોહન વીણા વાળા. વિશ્વમોહન ભટ્ટ would do his riyaz. એ રિયાઝ કરતા for long hours, લાંબા કલાકો સુધી, એટલે કલાકો ને કલાકો એમ. વિશ્વમોહન ભટ્ટ કલાકો ને કલાકો રિયાઝ કરતા. તો એની એ રિયાઝ કરવાની રેગ્યુલર ક્રિયા ચાલતી, વુડ સાથે આપણે લીધી. અહીંયા યુઝ ટુ પણ તમે કહી શકો, પણ અહીંયા આ પ્રકારની ક્રિયામાં આપણે વુડ લીધું છે, તો વુડ લઈએ, બરાબર છે. પછી અબુ મિયા વુડ ટોક ટુ હિઝ ગોટ્સ. અબુ મિયા એની બકરીઓ સાથે વાત કરતા હતા. એની
નવમા ધોરણનો ચોથો પાઠ કોલ ઓફ ધ હિલ્સ, તેના સંદર્ભે આ વાક્ય લીધું છે કે અબુ મિયા એમની બકરીઓ સાથે વાત કરતા રહેતા હતા. અબુ મિયા વુડ ટોક ટુ હિઝ ગોટ્સ. ગોટ્સ એટલે બકરીઓ, બરાબર છે. તો આ રીતે વુડનો પણ ઉપયોગ થાય, યુઝ્ડ નો પણ ઉપયોગ થાય. સાદા ભૂતકાળની વાક્ય રચના આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપ સાથે લઈને પણ કરી શકીએ. આ રીતે લાંબી ચાલતી અને ટેવરૂપ ક્રિયાને આપણે ભૂતકાળની વાત કરીએ ત્યારે આ રીતથી એક્સપ્રેસ કરીએ છીએ. એ વાત બહુ અગત્યની હતી. તો હવે એક જ વાત નાનકડી કહીને આપણે વાત સમાપન કરી નાખીએ આખી વાતનું, કે યુઝ ટુ અને વુડમાં ઉપયોગની દ્રષ્ટિએ શું ફેર? સામાન્ય રીતે કઈ નહીં, પણ યસ, ભૂતકાળની તમે કોઈ ટેવરૂપ ક્રિયાઓની વાત કરતા હોય, સળંગ એક સાથે ક્રિયાઓની વાત કરતા હોય, તો પહેલી ક્રિયા માટે યુઝડ ટુ વાપરો અને પછી બધી ક્રિયાઓ માટે તમે વુડ નો ઉપયોગ કરો. પહેલી ક્રિયા માટે યુઝ ટુ અને પછી બધે વુડ. દાખલા તરીકે અમદાવાદમાં હતો ત્યારે હું શું કરતો હતો, તો મેં અહીંયા જો નીચે ફકરામાં આપ્યું છે કે આઈ યુઝ ટુ ગો ફોર અ મોર્નિંગ વોક ઇન અમદાવાદ. હું અમદાવાદમાં હતો ત્યારે સવારે ચાલવા જતો હતો. આઈ યુઝ ટુ ગો ફોર અ મોર્નિંગ વોક ઇન અમદાવાદ. આવું પહેલું વાક્ય લીધું. પછી શું કર્યું? પછી બીજું વાક્ય છે, જુઓ. આઈ વુડ, જો અંદર છે આઈ વુડ ગો આઉટ એટ 6, નો 5 છે. આઈ વુડ ગો આઉટ એટ 5. હું 5 વાગે બહાર નીકળતો. પછી આઈ વુડ રિટર્ન એટ 6. આઈ વુડ રિટર્ન એટ 6. હું 6 વાગે પાછો ફરતો હતો. આઈ વુડ ટેક અ બાથ એટ 6:30. બરાબર ને? હું 6:30 નાતો હતો. એવી બધી સળંગ ક્રિયાઓ. અમદાવાદમાં હતો ત્યારે મારું મોર્નિંગ ટાઈમ ટેબલ શેડ્યુલ શું રહેતું એની વાત કરી છે. તો એની વાત કરતા કરતા પહેલા આપણે યુઝ ટુ લીધું ને પછી બધામાં વુડ લીધું છે. બસ આ વાત સાથે આપણું ચેપ્ટર પૂરું થાય છે. આને આજનો આપણું અનુલક્ષીને સેશન પણ પૂરું થાય છે. એક્સરસાઇઝમાં આખું તમે આમના વિશે આખું ફકરો મૂક્યો છે, એટલે એની અંદર આખું વુડ નો ઉપયોગ થશે. પહેલા exercise. વાક્યમાં યુઝ ટુ અને પછીના વાક્યમાં હા, એટલે એ તમે આમના વિશે વિશ્વ મહાન વિશેનો આખો ફકરો મૂક્યો છે. હશે પણ મને તો હવે એક્સરસાઇઝ બનાવી નાખી હોય, પણ અત્યારે તો યાદ નથી. ના, એટલે ભણાવી પણ ઘણી વખત વાંચી છે નાખી. એટલે મને ખબર છે. બરાબર છે, હશે. મેં ભણાવ્યું પણ ઘણી વખત બધી અલગ અલગ બેચીસ ને, પણ હવે તો એ કામ પણ હવે 10-12 વાક્યો આખો ફકરો છે એમના વિશેનો. હવે વ્હાઇટ મેટર, ગ્રે મેટર, હવે બધું કેવું છે, વીક બનતું જાય ને હવે બધું. એટલે ના, એટલે એમાં બધામાં વુડ આવી જશે એમ. એ આખો ફકરો છે. એ ક્યારે રિયાઝ કરે છે, પછી એમના માતા પિતા શું કરતા હતા, એ બધું જ છે. તો હવે પછી જે મેં ચેપ્ટરની અંદર આટલી આ કાર્ડની સમજૂતી આપ્યા પછી 3 કોઠામાં ક્રિયાપદના પેલા અનિયમિત ક્રિયાપદના રૂપો આપેલા છે. એમાં ત્રીજું રૂપ પણ યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો, કેમ કે એની જરૂર બે કાળ પછી પડવાની છે આપણને. તો આ રીતે ચેપ્ટર નંબર 15 નું આપણે સમાપન કરીએ છીએ. કોઈને પણ પ્રશ્નો હોય તો 1 મિનિટ આપણે લઈએ, અને બાકી પ્રશ્નો તમે મને મારા વોટ્સઅપ પર ચોક્કસ પૂછી શકો છો. અલબત્ત કોઈના પ્રશ્નો આવતા નથી, પણ મારે તો કહેવું ને, એટલે હું કહી દઉં છું કે કોઈને પ્રશ્ન હોય તો જરૂર મારા વોટ્સઅપ પર મેસેજ કરવો. વોટ્સઅપ મુખ્યત્વે મારું 9428855867. બાકી બીજું પણ છે, એમાં પણ વોટ્સઅપ હું વાપરું જ છું, પણ એ દિવસમાં એકાદ વાર ખોલતો હોઉં છું. 9925425454 એ નંબર પણ છે જ. ગમે ત્યાં કરો, પણ 942888 વાળામાં હું વારંવાર જોતો હોઉં, એટલે મને જલ્દી ધ્યાનમાં આવે. બાકી ગમે ત્યાં તમે મેસેજ કરીને તમારી ક્વેરી મૂકી શકો છો. બાકી આજે આઈ સપોઝ કોઈનો કઈ સવાલ જેવું લાગતું નથી. એમ આઈ રાઈટ? અમે 14 ની એક્સરસાઇઝ કરી હતી, હા ને, પરમ દિવસે. અચ્છા, એવું છે. અમે ને મહેશભાઈ 20 વાક્ય સુધી કર્યું, એટલે એમાં તમે એક્સરસાઇઝ મૂકી હતી, એને મેળવીને કરી. એમાં અમારા 10 વાક્ય સાચા ને 10 ખોટા હતા. કઈ વાંધો નહીં, ખોટા પડ્યા તો સાચા પડશે, અને ખોટા પડ્યા છે તો સાચું પડશે.
ઓકે તમે બધા ટોપરો છો એટલે સાચા પડે જ. ના એવું નથી. યાસ્મીનબેન તમે હોસ્ટ છો, રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો. હું નથી હોસ્ટ. તમે છો તમે હજી. થઈ ગયા છો. એટલે એવું આમ તો છે? મારે શોધવું ગિરીશભાઈ પડે હતા. યાર. હા, ગિરીશભાઈ હતા. મારે ડિસ્કનેક્ટ થઈ ગયું એટલે તમે થઈ હા, ગયા. એટલે હું થોડો લેટ હતો. વાત સાચી, એવું થયું હશે. એટલે રેકોર્ડ સ્ટોપ કરો રેકોર્ડિંગ. હા, પેલા રેકોર્ડિંગ પર જાઓ. રેકોર્ડ ચોથા કે પાંચમા એન્ડ નંબરે આવી છે. ગયું. આવ્યું એન્ડ રેકોર્ડિંગ ની સ્ટોપ. પાંચમા છઠ્ઠા નંબર નો હશે. મેં કોઈ દી કર્યું નથી એટલે. શેર ની બાજુમાં જુઓ, શેર ની જમણી બાજુમાં સાતમા નંબર નો છે. હા હા, શેરની બાજુમાં. કેપ્શન છે પછી. શેર હો તો પાડો. શેર ની બાજુમાં, હા શેર છે. એની બાજુમાં રેકોર્ડ. શેરની જમણી બાજુમાં છે. એમાં રેકોર્ડ છે. શેર ની બાજુમાં રેકોર્ડ. ના મને મળતું નથી. શેર મળ્યું. શેરમાં રેકોર્ડ નહીં, શેર બટન ની આવ્યું. બાજુમાં. હા રેકોર્ડ ને ડબલ ટેપ કરું. હા, ડબલ ટેપ કરો, ત્યાં સ્ટોપ કરો. હા, ડબલ ટેપ પછી કરી સ્ટોપ પછી નો ત્યાં ઓપ્શન આવતો હશે. સ્ટોપ નો ઓપ્શન આવશે.